અરે હા, જય શ્રી કૃષ્ણ અશોકભાઈ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા અચાનક? કેમ નો આવી શકો? હે? તમારું જ ઘર છે, અમે તો અહીંયા ભાડવા જ છીએ. ગમે ત્યારે આવી શકો છો તમે તો. તો હજી કેમ હમ આ ખાલી કેમ હજી નથી કર્યું? પણ ખાલી શું કામ કરીએ? હું કામ કરીએ એટલે મેં તમને મહિનાથી પહેલા કીધું હતું, ખબર છે ને કે તમે છે ને હવે મકાન ખાલી કરી નાખજો, મારા હાળાને છે ને આપવાનું છે. જો હા. હા, મને ખબર છે કે તમે શું કામ એવી વાત કરો છો. શું કામ? કારણ કે અમે ભાડું ટાઈમે નથી દીધું એટલા માટે. હા, ભાડું ટાઈમની ની વાત નથી, પણ એનું આમ સમાધાન તો થઈ શકે. છો હા. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મારા સસરાની તબિયત ખરાબ છે અને જ્યાં સુધી એમને સારું નહીં થાય ને ત્યાં સુધી આ મકાન છોડીને અમે ક્યાંય નહીં જઈએ. એમ નો હાલે ને, લે ક્યાંય નો જાવી એટલે એને કોઈ દી નો હારું થાય. હું આ મકાન તમારું? અમે ક્યાં કીધું આ મકાન અમારું છે? લે પણ તમારે માણસાઈ થોડીક દાખવવી જોઈએ. આ કેટલા વર્ષોથી અમે અહીંયા તમારા ભાડવા જ છીએ, તો તમે આવી રીતના અમારી સાથે વર્તન ના કરી શકો ને. એ જ અમારી ભૂલ છે. બહુ જૂના થઈ ગયા છો ને એટલે આ ઘર મૂકવાનું મન નથી થતું. કા છો હા, તમે છે ને ખોટું વિચારી રહ્યા છો. હા. હા, મારા સસરાની હાલત જોઈ છે અને અમારી પાસે અત્યારે એટલા પૈસા નથી કે અમે બીજું મકાન ગોતીએ, રાખીએ, એમનો ખર્ચો ઉપાડીએ. એટલે મહેરબાની કરીને હવે આ વાત અહીંયા લઈને ન આવતા. જો પૈસા નો હોય ને તો એનું સમાધાન થઈ શકે. હવે તમે તમારી લિમિટ ચૂકો છો. એટલે તમે કહેવા શું માંગો છો? ટન તારા. હા, તમે તમારી બધી હદ છે ને પાર કરી રહ્યા છો. હવે મારે વધારે છે ને કાંઈ બીજું બોલવું એની કરતાં મહેરબાની કરીને અહીંથી જતા રહો. મારા બાપનું મકાન છે, હું ન જાઉં. તમારા બાપનું મકાન છે, અમે તમારા બાપના જાગીર નથી કે તમે આ બધા શબ્દો બોલો છો. અહીંયા રહીએ છીએ એનો મતલબ એ નથી કે તમે ગમે તે વ્યક્તિનો ફાયદો ઉપાડો. તો પછી જરીક વિચારો ને, મેં કીધું એ સમજો હજી તમને કહું છું. મજા આવશે. છો હા, હા, તમારા અપશબ્દો છે ને તમારા ઘરમાં તમારી માં અને બેનને બોલો. આ અપશબ્દ નો કહેવાય, આ પ્રેમ શબ્દો કહેવાય. સમજી તો? આ પ્રેમ શબ્દો નથી. હા, તમારી આંખોમાં જે હવસ છે ને અમને દેખાઈ રહી છે. અને એક વસ્તુ યાદ રાખી લેજો કે અમે લોકો પૂરી રીતના સ્વાભિમાની છીએ. અમારા પતિ ઓછું કમાય છે પણ એનો મતલબ એ નથી કે હું એને દગો આપું. અને આજે આ વાત કરી એ કરી, આજ પછી કોઈ દિવસ આ વાત લઈને મારી પાસે ન આવતા. મજા આવે. તમે જઈ શકો છો એમ કીધું મેં. ના કે ના, પછી હજી એક લાફો ખાવો છે? 10 લાફા મારી દે પણ 1 કલાક અહીં ઊભો રહેવા દે, ખાલી જોવ જ. બોલ. તમારી જેવા માણસને 1 કલાક હું શું કામ ઊભો રહેવા દઉં? અને હવે તમારે બડબડ કરવું જ છે તો કરો, હું તો કાંઈ બોલવાની જ નથી. નહીં. બોલ્યા કરો. તો સમજો ફરવા જાવી, ફિલ્મ જોવા જાવી, બધી મોજ મોજ ને મોજ જ. ઈચ્છા હોય તો કયો. હે, કીધું તો ખરા તમે બોલ્યા કરો, હું કાંઈ બોલવાની જ નથી. કેમ કે તમારી આદત જ છે બોલવાની. અને આજે તમારું અસલી રૂપ મારી સામે આવી ગયું છે. અસલી રૂપ હજી એ સામે નથી આવ્યું. અસલી રૂપ તો છે ને સામે આવે. એટલે તમે હજી એક લાફાના ગ્રાહક લાગો છો, હે ને? અને મને એવું લાગે છે કે તમારી માએ તમને આજ શીખવાડ્યું છે, એટલે તો તમારે આ બધું બોલવું પડે છે. હવે મારી માં ક્યાં છે? હવે જે કેવું હોય કે મારી માં તો કહેતું નહીં ભાઈ. એટલે તો જતી રહી હશે કે દીકરો આવો કાળો કામ કરે ઈ જોવે અને પછી ઉકલી જાવ, એની કરતાં પહેલા જ ઉકલી જાય. હારું. હા હરાને ઉકેલ નાખ ને. હા, તમારી લપ કરવાની જરૂર નથી અને તમે ભગવાન નથી કે તમે બોલો ને કોક ઉકલી જાય. એટલે આજ પછી છે ને અહીંયા ન આવતા. તમારે જે કામ હોય ને મારા પતિ સાથે વાત કરી લેવાની. કઈ વાંધો નહીં, પણ હા બ્લાઉઝ બહુ મસ્ત છે. તે પહેરી લેજો, સીવડાઈ લેજો તમારી માટે. જાઓ. તમારે કલરના સીવડા હોય તો કહેજો. સમજો દરજી એની માટે મારો ઘરવાળો છે. તમારો દરજી આ દોસ્તાર હોય ને તમારા ખીચામાં નાખો. ઉપડો અહીંથી. હાલો. એટલો નાલાયક માણસ છે. દેવ, હા હમણાં અશોક આવ્યો હતો. તું ઘરે હતો? ના, હું ઘરે નહોતો, હમણાં આવ્યો ઘરે. પણ આ સ્વીટી હારે વાત થઈ. સ્વીટીએ બધી મને વાત કરી. શું કહેતો હતો? ઘર ખાલી કરવાની વાત કરી એને. સમજાતું નથી એને કેમ કેવું.
અરે બેટા એ કહેતા હોય તો પછી આપણે ગમે ત્યાં ભાડું ભરવું જ છે ને. અરે બાપુજી વાત એ નથી. તમે અત્યારે બીમાર છો અને બીમાર ખાટે ક્યાં તમને ફેરવવા. અને બીજી વાત એ છે કે એકાદી મહિનો એ રાહ જોઈ જાય તો એને વાંધો શું છે? તાત્કાલિક કોઈ ક્યાં બીજે ઘર મળી જવાનું છે ભાડે? એ વાત સાચી છે. અને તમારે એકાબીજાને છે ને વાંધો ન પડે ને એમ કરજો, હું તો એમ કહું. વાંધો બાપુજી આમાં ક્યાંય પડવાની વાત જ નથી. એ જદી લઈને બેઠા છે, મારું મકાન ખાલી કરો, મારું મકાન ખાલી કરો, મારું મકાન ખાલી કરો. એટલે આ મકાન માલિકને તો ખાલી કરીને બીજાને દેવાનું હોય તો હું કામ હેરાન કરતા હોય એ કાંઈ ખબર નથી પડતી. એને કોઈને વસ્તુ દેવાની નથી. એને ખાલી આપણું મકાન ખાલી કરાવવું છે આપણા રીતે. કોણ જાણે એના મનમાં શું પૂછતું હોય. પણ આ સારું ન લાગે હો બેટા, તું ઘરે ન હોય અને એ અહીંયા ઉઘરાણી આવે. હવે તો શું કરું? તમે જ કહો શું કરું? એને કહી દેવાય ને કે ભાઈ ફોન કરીને આવજે, હું ઘરે હોઉં ને ત્યારે જ આવજે, અને કે આ રસ્તામાં મળી લેજે. આ હોવ એકલા હોય ને ઉઘરાણી આવે એ કેવું લાગે? એ વાત સાચી છે, પણ અત્યારે એને એ કહેવા કરતાં આપણે મકાન ગોતવાની વાત કરી છે એટલે એમાં ધ્યાન અપાય. આ ખોટું વધારે કરે લાંબુ. હું છે ને મકાન ગોતું પણ એકાદ મહિનો આ રાહ જોવે ને તો કાંઈક થાય. કારણ કે આમ કાંઈ તાત્કાલિક મકાન તો કાંઈ નવરું નથી આપણા માટે કે મળી જાય તરત. એ વાત સાચી છે. આપણે સમજીએ છીએ કે આ બીમાર ખાટલો ક્યાં ફેરવવો, પણ એ લોકો સમજવા જોવે ને. ત્યાં જ તો પ્રોબ્લેમ છે ને, ત્યાં જ વાંધો છે. એ સમજતા નથી. અને આમ અચાનક ખબર નહીં કેમ એ મકાન ખાલી કરવાનું કહે છે. એ તો એના મનમાં શું હોય બેટા, આપણને કેમ ખબર પડે? સારું તો મકાન હું ગોતવાનું શરૂ કરી દઉં. સારું, તું જા. હા. સારું હોવું છે હવે. વાળું તમને ના હું ભૂલી જાય બેટા, જા. ખાવાનું કંઈ જોઈએ છે? કાંઈ જોતું નથી બેટા, પાણી? આરામ કરવો છે બસ. તમે ચિંતા ન કરતા હો, હું મારી રીતે બધું ફોડી લઈશ. ઓકે. શું થયું? હું થયું? કોને ગાળું દેતા હતા? કોને હોય? આ આપણા ભાડૂતને. આવને ખાલી કરવાની ભાન જ નથી લાગતી. એટલે વાત કરી આવ્યા તમે? શું કીધું એણે? એણે એમ કીધું કે અમે 2 મહિના સુધી નહીં ખાલી કરી. લે લે લે, આ તો તમને છે ને વાત કરતા જ નથી આવડતું. મેં ચોખ્ખું તમને કીધું હતું કે એને કહેજો કે 15 દિવસમાં ઘર ખાલી કરીને દે, પણ તમે શું વાત કરી હશે ત્યાં? એણે કીધું કે 2 મહિના સુધી કાંઈ નહીં થઈ શકે, તો તમે હા કહીને આવતા રહ્યા છો. હા ને ક્યાં કરશો? હું ત્યાં રાડ્યું જ નાખતો હતો, પણ સમજવા જોઈએ ને. અરે કેમ ન સમજે? આપણું ઘર છે તો કેમ ન સમજે? આપણે મકાન માલિક છીએ, એ ભાડુઆત છે, તો આપણે એને કહી શકીએ કે ભાઈ ઘર ખાલી કરી દો, તેને કરવું જ પડે. વસે એના બાપાને લાવીને બેઠા છે. એ કે મારા બાપા બીમાર છે એટલે એ કે હમણાં નહીં. બાના છે બધા, બધા બાના છે. હવે મને તો બીક લાગે છે. અને કા મને તો એમ થાય છે કે આ બધા ટાટિયા ભંગવી નાખું. મને તો કંઈક બીજી જ શંકા જઈ રહી છે. આની કરતા ઓલા પિયુષને ભાડે આપ્યું હોત ને તો સારું હતું. તમારી જેવો છે પિયુષ તે હા. બુદ્ધિ વગરના. હવે શું કરવું બોલ તું? અરે મારી વાત સાંભળો, તમે છે ને મકાન માલિક છો, આપણે મકાન માલિક માલકીન છીએ. હા, આપણે કોઈને ઘર ભાડે આપ્યું હોય ને તો આપણે એને કહીએ ને કે હવે ખાલી કરી દો, તો એને ખાલી કરવું જ પડે. એમાં છે ને લોકો ના ન પાડી શકે. તમને છે ને વાત કરતા ન આવડે. ઇન શોર્ટ વાત તો મેં બધી હરખી જ કરી હતી, પણ આ વચ્ચે બીમારી લઈને આવ્યા. કઈ બીમારી? કેવી બીમારી? એના બાપાને મજા નથી ને. હવે ડોસોય નાટક કરે છે. આ જ્યારે મકાન ખાલી કરવાનું કહીએ ને ત્યારે બીમાર છે એવું કહેવા માંડે, ઉધરસ ખાવા માંડે. સાચી વાત છે. એ ડોહો વયો જાય ને તો સારું. હા, આમ તો ગાર્ડનમાં બેઠો હોય ત્યારે તો કોઈ દિવસ મેં એને જોયો નહીં બીમાર હોય એમ. આ ગાર્ડનમાં બેસવા જાય ત્યારે બીમારી નથી નડતી એને. એ વાત તારી હાચી. ઘણી વાર મેં જોયેલો. તો રોજ સવારે 6 વાગે ઉઠીને પેલા ભાભલા હોય ને બધાને હા 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 કરતો હોય છે. હવે
હું તને શું કહેવાનો કાંઈક બીજો પ્લાન કરવો પડશે નકર આ તો ખાલી જ નહીં કરે. ખાલી નહીં કરે નહીં. મને તો એવી શંકા જાય છે કે આ લોકોનો છે ને ઈરાદો જ નથી ઘર ખાલી કરવાનો. એ લોકોને એમ છે કે આપણે ભોળા છીએ અને હાચે ને ભોળા તો છીએ જ ને આપણે. એટલે બસ એને થયું કે આ લોકોનું ઘર પડાવી લઈએ. હા એમ ક્યાંથી પડાવતા તા લે. જેવી રીતે ખાલી નથી કરતા એવી રીતે એમને એવું હશે કે એક દિવસ કંટાળીને આ લોકો ઘર અમારા નામે કરી નાખશે. એમ ક્યાંથી કે મારે તું એવું બોલમાં ને એક તો મારો બાટલો સટકી ગયેલો છે ને. હા તો જે સાચું છે એ જ હું બોલી રહી છું ને. એ લોકોને જો મારી તો ખબર જ છે ને કે હું તો બોલી દઉં એટલે મને કાંઈ નથી કહેતા. પણ તમને જ કેમ જ્યારે હોય ત્યારે આવા જવાબ આપે છે? અને તમે કોની સાથે વાત કરવા ગયા હતા? હા સ્વીટી યાર. સ્વીટી યારે વાત કરવા જવાની શું જરૂર હતી? મેં ઘરવાળા સાથે વાત કરવાનું કીધું તું. એ ઘરે હોવો જોઈએ ને, ઘરે નહોતો. તો ઠીક, તો રાત્રે જવાય ને અત્યારે થોડી જવાય વાત કરવા? અત્યારે જાવીને તો આપણને દઈશ પૂછે કા કેમ. છોડો એ બધું. હવે હું મારા ભાઈને શું કહીશ? તારા ભાઈને હવે હું કેવું, તું કાંઈક તારી રીતે કહી દેજે ને. બિચારો અહીંયા આવવાનો હતો મહિના દિવસ માટે. મહિના દિવસ અહીંયા આવે તો ત્યાં રહેત ને, પણ નહીં. હા ઘર ભાડે આપીને બેઠા છો ને હવે ખાલી કરવાનું નામ નથી લેતો. આપણે તો છે ને એનો સામાન બાઈટ કા કરી દે તો પછી શું થશે? એ તો પાછા વહી આવશે. સામાન ઘા કરવાથી છે ને કાંઈ નહીં થાય. ના રે ના, એની ઉપર વિશ્વાસ ન કરાય પાછો. નહીં એને શેરતી બેડતીનો આરોપ લગાવ્યો હતો. હે એ જ ને. હા એનો ભરોસો નથી કર્યા જેવો. પણ એને થોડાક દીમાં ખાલી તો કરાવીને જ રહેવું છે. હવે આપણને લાગ્યું હારા માણસ ભાડે આપીએ, હવે આપણે જરૂર છે તો એને ખાલી કરી દેવું જોઈએ ને. હવે ત્યારે કેવા રોદણા રોતા હતા, પ્લીઝ અમને રહેવા માટે ઘર આપી દો ને, થોડુંક ઓછું ભાડું રાખજો, આમ કરજો તેમ કરજો, અમારે જરૂર છે. પણ હવે માથે ચડીને બેઠા છે. હા માથે ભલે સડે, આપણે છે ને ત્યાંથી પાડવાના છે, સમજે? એવું લાગે ને તો ઉપરથી છે ને એનો વાલ બંધ કરી દેવાનો. આવી રીતે નહીં થાય, પણ એના માટે છે ને તમારે કડકાઈથી કામ લેવું પડશે. કડકાઈથી તો મારે તને શું કેવું, ત્યાં ગયો ને તમે ડાયડું નાખીને જ બધું કીધું છે. પણ તમે એક કામ કરો ને, આ સ્વીટી છે કે નહીં, એને બેન કહીને તમે કયો ને ઘર ખાલી કરી નાખે. એને બેન કહે તો એમ કે તમે મારા ભાઈ થઈને ખાલી કરાવો છો, તું હજી સમજતી નથી. હું દા પ્લાન જ આપે છે એમ. એ વાત એ સાચી. તો હવે શું કરશું? હવે વાલ બંધ કરી દેવાનો, પાણી જ નહીં બંને દેવાનું. ઘરનો વાલ એક જ છે, એ બંધ કરશો ને તો આપણા ઘરનું એ બંધ થઈ જશે. મને વિચારવા દો, જાઓ તમે, હું વિચારું છું. સરખું વિચારજે હો. તમારા કરતાં જ સારું જ વિચારીશ. દેવેન, હા આજે તમારે નોકરી પર નથી જવાનું? નોકરી પર તો જવાનું છે. હે? હા એટલે પણ હું એવું વિચારું છું કે આજે નોકરી પર ન જાવ ને ઘર ગોતી આવું. કેમ વળી અચાનક આવો વિચાર કેમ આવ્યો? અચાનક નહીં, આ જ્યારથી પેલો મકાન માલિક તને કહીને ગયો છે તે મને વાત કરીને ત્યારથી મારું મગજ ઘૂમરી મારે છે. હા દેવ, એ તો વારંવાર ઉઘરાણી કરવા માટે આવી જ જાય છે. હવે એને આપણે 10 વખત સમજાવીએ ને તો એ માણસમાં જરા કઈ છે ને બુદ્ધિ નામનો છાંટો નથી. મારી થઈ બાપુ જ્યારે વાત એને એ જ કીધું કે બહુ વધારે મગજમારી નથી કરવાની, આપણે કોઈને યારે સંબંધ બગડે એવું નથી કરવું. એટલે છે ને મેં તો બાપુજીને વાત કરી દીધી છે મકાન ગોતવાની. પણ તું જ કે મકાન ગોતવામાં વાંધો નથી, મકાન વહેલા મોડું તો વહેલા મોડું મળી જાય, આપણે ડિપોઝિટ ભરવાના પૈસા. જો આ વસ્તુ જે તમે મને કીધી ને એ મેં પહેલાને બે હાથ છોડીને સમજાવી હતી કે આ નવું મકાન રાખે એના ડિપોઝિટના પૈસા પ્લસમાં પપ્પાની તબિયત જરાય સારી રહેતી નથી, એના ખર્ચા. આપણે કઈ એવા અમીર તો છીએ ને, નહીતર તો ક્યાં ભાડાના મકાનમાં રહેવાની જરૂરત પડે. તારી વાત સાચી છે, ઘણી બધી વસ્તુઓ છે કે જેના લીધે આપણે ઘર નથી બદલવું. પણ આને હવે હું ઘૂસું કરી ગયું છે, બદલો 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 બસ. જો મારી વાત સાંભળો, મેં મારી રીતના મકાન માલિકને વાત કરી છે કે જ્યાં સુધી અમારા પપ્પાની તબિયત સારી નહીં થાય ને ત્યાં સુધીનો અમને મોકો આપો. હવે પપ્પાની તબિયત સારી થાય અને ખર્ચો થોડો ઓછો થાય ને પછી આપણે
આ મકાન વિશે વિચારશું અને એ પહેલા જો તમને આનાથી સસ્તા ભાવમાં અને ડિપોઝિટ ઓછી હોય ને મકાન મળે તો પછી બદલી નાખશું. હા જોઈએ ડિપોઝિટ ઓછી એટલે જેટલી આપવાની હોય એટલી આપવાની જ હોય. જો બધી જગ્યાએ ભાડામાં ડિપોઝિટ અલગ અલગ હોય છે. જો આનીથી નાનું મકાન હોય ને તો અમુક લોકો 10 લેતા હોય, અમુક લોકો 15 લેતા હોય. આપણી પાસે 10 નહીં 5 કરવાના અત્યારે ફાફા છે અને આવા સમયમાં ઈ આપણને સાથ દેવાની જગ્યાએ નીકળવાની વાત કરે છે. મેં એને એ જ કીધું કે આજકાલના તો અમે અહીંયા ભાડવતમાં નથી, વર્ષો થઈ ગયા. પણ સમજે તો ને. અને મને તો સાચું કહું ને આવી રીતના રહેવું જરાય નથી ગમતું દેવે. એની કરતાં તો છે ને બહાર ઝૂંપડું રાખીને રહી લેવું ને એ સારું પડે. કેવી વાત કરે છે સ્વીટી, ઝૂંપડામાં રહી લઉં તો શું કરીએ પણ મને નથી ગમતું. આ રોજ ઉઘરાણી કરવા આવે છે અને રોજ આપણને ઘરેથી નીકળવાની વાત કરે છે. પણ સિચ્યુએશન તો તું સમજે છે. શું સમજવું સિચ્યુએશન? હા, તમને અમુક જ વસ્તુની ખબર હોય, દરેક વસ્તુની તમને જાણ ના હોય, એટલે તમારે આ બધું કહેવું છે ને સહેલું પડે છે. બધી વાતની જાણ ન હોય એટલે એમ કે આ ખાલી ભાડાનું એકનું જ ના જોવાનું હોય ને, ઘરમાં કરિયાણા લાવવાના હોય, ગેસના બાટલા પૂરા થઈ જાય, લાઇટ બિલ એ લોકો તો કઈ ભરતા નથી, એ બધું આપણે ભાડામાં જ દેવાનું હોય છે. અને પાછું મેન્ટેનન્સ આવીનું પૂરે એ પણ દેવાનું હોય છે. એટલે કરવાનું શું આમ મને એ નથી સમજાતું. તો ઈ તો બધું કહું છું. તું ક્યાં છે? ક્યાં ભાનમાં જ છે ને? હું એમ કહું છું કે અહીંયા શું કરવાનું એમ કહું છું કે આને કેમ સમજાવું. આપણે ભગવાન જવા દે, મારે લપજ નથી કરી. અત્યારે ખાલી તમે એટલું યાદ રાખો કે તમારે ઓફિસે જવાનું છે. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો તમારે નોકરી પર જવાનું છે અને કામ કરવાનું છે, તો જ 2 પૈસાની આવક થશે. એટલે પ્લીઝ જાઓ તમે. તો પછી મકાન ગોતવાની વાત છે. તમને શું કીધું મેં ભૂલી ગયો. આપણે છે ને પર્સનલી ગોતવા જ નથી જવું, એક બે જણાને વાત કરવાની. જો સસ્તા ભાવે આનાથી હોય અને મળતું હોય તો રાખશું. બાકી અત્યારે મેં એને કહી દીધું છે કે મારા પપ્પાની તબિયત સારી નહીં થાય ત્યાં સુધી અમે ખાલી નહીં કરીએ. આવી બાબતે છે ને રૂબરૂ વાત કરવાની. ફોનમાં વાત કરીને આ બધા ધંધાઓ ન થાય. અને હું કહેશો તું ઈ આપણી વાત માને એવું લાગે છે તને? જો માને નો માને એની મરજી. સારું, તમારે મકાન માટે વાત કરવી છે ને તો જાઓ કર જાઓ. અને પછી ટાઈમે છે ને કામે જતા રહેજો. મારી રીતે કાંઈક કરી લે. માલકીન, તું અહીંયા શું લેવા આવી છે? હા, તમારી સાથે થોડી ચાલ, લીંબુ ને એવું કઈ ન માંગતી હું, અત્યારે કાંઈ નથી ઘરે. ક્યારે મેં તમારી પાસે લીંબુ માંગ્યું? હા તો ટમેટાઈ ન માંગતી, બટેકાઈ ન માંગતી, કાંઈ જ નથી. કાંઈ માંગવું નથી, બસ ખાલી એક આજીજી કરવા આવી છું. શેની આજીજી? શું બોલવું છે? બોલ ફટાફટ. જો આ તમે તમારા પતિને પ્લીઝ સમજાવો ને. હા, વારે ઘડી અમારા ઘરે આવીને ધમકીઓ મારે છે અને મકાન ખાલી કરવાનું કહે છે. એકદમ બરોબર કરે છે, એમાં ખોટું શું છે? આમાં તું શું મને સમજાવવા આવી? હા, મેં ના નથી પાડતી, મકાન તમારું જ છે, પણ ખાલી 2 મહિના આપો ને. 2 મહિના પછી અમે મકાન ખાલી કરી દઈશું. એમાં એવું છે ને કે મારા સસરાની તબિયત જરાય સારી નથી રહેતી. હા, તમે બધા બાના કેટલા સમયથી બતાવો છો અમને? અમે કેટલા સમયથી તમને કીધું છે કે ઘર ખાલી કરી દો, અમને ઘર ખાલી કરી દો, પણ નહીં, તમે લોકો તો આ ઘરમાંથી જવાનું નામ જ નથી લેતા. અમારા ઘરવાળા જે કરે છે ને એકદમ બરાબર કરે છે. અને હવે તમે નક્કી એ કર્યું છે કે હવે તમે અમારી વાત નહીં માનો ને તો ઘરનો બધોય સામાન બહાર ફેંકી દેવાનો છે. મહેરબાની કરો થોડીક અમારી ઉપર. હા, અમે ગરીબ માણસ છીએ એટલા માટે થઈને તમે આવું કરો છો, પણ ભગવાને જ્યારે તમને દેવાવાળામાંથી બનાવ્યા છે ને તો તમારે એમનો આભાર માનવો જોઈએ કે તમે માંગવામાંથી નથી પણ દેવામાંથી છો. ભગવાને એમને ધોળા ભાળીને પૈસા નથી દીધા હો, મહેનત કરીએ છીએ ને એટલે પૈસા દીધા છે. અને આ ગરીબ લોકોને છે ને જ્યારે પૈસા દેવાનું થાય ને ત્યારે જ તે ગરીબાઈ નડે છે. આ પોતાના મોજ-શોખ કરવો હોય ત્યારે તો બધું હાલે છે. જો મને સમજાવવાની જરૂર નથી, અમે લોકો જે કરીએ છીએ ને બરાબર જ છે. અને એટલું બધું તને લાગતું હોય તો સસ્તા ભાડામાં બીજે ક્યાંક જતી રહે ને. આ લોકો તમે લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે શું કહેતા હતા કે પ્લીઝ થોડુંક ભાડું ઓછું કરી દો ને, આમ કરી દો ને, તેમ કરી દો ને. કેટલા રોદણા રોતા હતા અને પછી હવે માથે ચડીને બેઠા છો. અમે કોઈના માથે ચડીને નથી બેઠા. હા, તમને એવું લાગી રહ્યું છે, બાકી તમને પણ ખબર છે કે અમે કેટલા સમયથી તમારા મકાનમાં રહીએ છીએ. અને અમે લોકો એવા માણસો તો છીએ નહીં
હવે તો તમારે ઓળખી જવું જોઈએ. આવા માણસો પહેલાં નહોતા તમે, પણ મને લાગે છે કે હવે તમારા બધાના મનમાં છે ને પાપ જાગ્યું છે, પાપ. એટલે તો ઘર ખાલી નથી કરતા. જો મારે વધારે છે ને લપ નથી કરવી. અત્યારે તો છે ને અશોક શાંતિથી સમજી જશે, પણ પછી એને ખાલી કરવાનું કીધું છે ને એ વાત માની જજો. જો નહીં માનો ને તો પછી એ ગમે તે કરી શકે, પોલીસ કેસ એ કરે. જો આવું ન કરો, મારી વાત સાંભળો. તમે આમને બીજું મકાન ગોતવાનું કહો છો ને, પણ અમારી પાસે અત્યારે ડિપોઝિટના પૈસા નથી કે પછી ભાડાના નથી. તમે સમજો ને તો થોડો ટાઈમ અમને આપી દો, મહેરબાની કરીને, હું તમને કહું છું. હા, મારો પ્રશ્ન નથી. તમારી પાસે ભાડાના પૈસા ન હોય, ડિપોઝિટના ન હોય, એ બધું અમારે લેવા દેવા નથી. હા, એ તમારો પ્રશ્ન છે. તમારે જે કરવું હોય એને કરો. અમે અમારા ભાડાના ધણી છીએ, અમને અમારું ભાડું છે ને સમયે જોઈએ છીએ. અને હવે અમે નથી ઈચ્છતા કે અમે અમારું ઘર કોઈને ભાડે આપીએ. તો બસ વાત ત્યાં પૂરી થઈ ગઈ ને. એમાંય તે અમારો ભાઈ આવવાનો છે ને એટલે ખાલી કરાવીએ છીએ. હા, મને ખબર છે, પણ ગમે તે વ્યક્તિ જ્યારે મકાન ખાલી કરાવે ને ત્યારે એટલીસ્ટ એને 1.5 મહિના ઉપરનો તો સમય આપે જ છે માલકી. આ છેલ્લા મહિના દિવસથી કહીએ છીએ, પણ તમે આજકાલ કરો છો. 15 દિવસ કાઢી નાખ્યા અને ઉપરથી તો પાછા આ બાનું બતાવો એ અલગ. આ તમારા સસરાને જ્યારે ઘર ખાલી કરવાનું થાય તો જ તે બીમારી નડે છે. એની પહેલાં તો કાંઈ નથી હોતું. આ સાજા નરવા હોય છે. આ જોઉં ને ત્યારે એકદમ સારું, અમે અમારી રીતના મકાન ગોતવાની કોશિશ કરશું, પણ મહેરબાની કરીને ત્યાં સુધી હા માલિકને અમારા ઘરે ના આવવા દેતા. પ્લીઝ મહેરબાની કરજો. ઘરે ન આવવા દેતા એટલે? આ મારું ઘર છે, એ તો આવે. તેમાં શું થઈ ગયું? છો અમુક વસ્તુ એવી હોય છે તમને પણ ખબર ના હોય, પણ મારે અત્યારે એકે વસ્તુનો ચોક નથી પાડવો. બસ ખાલી એટલું કહું છું કે થોડો ઘણો પૂરતો સમય આપો, બાકી બીજું કાંઈ નથી કહેતી હું તમને. અમારાથી જેટલો સમય દેવાતો હતો ને એટલો સમય દઈ દીધો છે. હવે અમારાથી સમય નહીં દેવાય. આ જેટલી જલ્દી તમે વાત સમજી જાઓ ને એટલું તમારા માટે જ સારું છે. આ ખાલી ખોટો સોસાયટીની વચ્ચે તમારો સામાન ફેંકીશું, તમને બેઘર કરીશું ને તો અમને પાપ લાગશે, અમે સારા નહીં લાગીએ. એટલે સામેથી સમજી જાઓ ને ઘર ખાલી કરી દો, જાઓ. અને ગોતવાથી તો છે ને ભગવાને મળી જાય. તમને ઘર શું ન મળે? ગોતવાથી ભગવાન શું બધું મળે, જ્યારે આપણી પાસે પૈસા હોય. પણ અહીંયા પૈસા જ નથી તો અમે કે આ બધી વસ્તુઓ ગોતીએ. છો માલકીન, પહેલી વિનંતી કરું છું, બાકી આગળનો નિર્ણય તમારો રહેશે. અને મેં તને પહેલી વાત કરી દીધી છે. અમે જે કહ્યું ને ફાઇનલ છે. ઘર તો તમારા લોકોએ ખાલી કરવું જ પડશે. ચાલ જા આવે અહીંયાથી. હા, મકાન ક્યારે ખાલી કરવાનું હે? પછી કાંક માપ હોય. જો હું એ તારા બાપાનું જે થવું હોય એ થાય, બરોબર. આગળ કહે જો મારા બાપા બીમાર છે એટલે 2 મહિના હજી નહીં કરે. 2 મહિના ક્યાં સુધી હાલે કાંઈ નક્કી જ નહીં. હે, પરિસ્થિતિ તમે સમજો. પરિસ્થિતિ છે ને અમે સમજી લીધી. તમે અમારી પરિસ્થિતિ સમજો. પરિસ્થિતિ પ્રમાણે અમારે અત્યારે મકાન બદલી શકાય એવી વાત નથી. પણ નો હોય એમાં હું શું કરું? હે, હા, તો તમારે ઘર જોઈ જ છે ગમે સિચ્યુએશનમાં. હા, મારે ખાલી ઘર જોઈએ. તો હવે તમને એક વાત કીધી. હું અત્યાર સુધી ભાઈ સાહેબ બાપા તરીકે વાત કરતો હતો, પણ તમારે માનવું જ નથી વાતને તો સમજી લો કે તમારે થાય એ કરી લો. તમને આ મકાન હવે ખાલી કરીને આપવાનું નથી થાય. અરે કેવો માણસ છો તું? મારું મકાન છે ને મને ખાલી કરવાનું ના અરે પાડશો? જે હોય તે. હા હા, નહીં ખાલી થાય. ખાલી કેમ ન થાય? ખાલી તો કરવું પડે, સમજો. આ રહેવા જો, આ બધી વસ્તુ રહેવા, હે, આ બધું રહેવા. હા તો ખાલી કરી નાખો. ખાલી નહીં થાય કીધું ને. કરવું પડશે, નહીં થાય. કરવું પડશે. આને તમારે ધમકી સમજવી હોય તો ધમકી સમજો. તું હજી મને ઓળખતો નથી, રહેવા દે ને. જો એક ફોન કરીને ત્યાં અહીંથી પિયુષ આવશે, આમથી પેલા ભાઈ આવશે, જગદીશભાઈ, બરોબર. માણા તો ભેગું કરતા મને આવડે. હા, તું સાનું મની નો તું મકાન ખાલી કરી ને. મકાન ખાલી નહીં થાય જ્યાં સુધી મારા પપ્પા સાજા નહીં થાય, અને જ્યાં સુધી મકાનની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તમારું મકાન ખાલી નહીં થાય. તમે અમને પ્રેશર નહીં આપી શકો. હું નગર કરીશ પોલીસ કેસ. પોલીસ કેસ ક્યાંથી કરતા? તાલે મારું મકાન છે, એમાં પોલીસ વાળાને શું લેવા દેવા?
અમારે ખાલી જોઈએ છે. લે તો નહીં થાય મકાન ખાલી. ખાલી કરવું પડશે કીધું ને. નથી કરવું કીધું ને. હું જો ઈટી જાય હો. મારો પછી કહું તમને. હે કયો? મારું વાહ હે વાહ. તને એમ કે લાફો મારશે પણ હું તો છે ને એક ગળું જ પકડું સમજો. તાર બાપાની હારવાર તું બીમાર પડી જાય એમ કહું છું. હા તમે ઘરના બધા એક હરખા છો. હા તારી ઘરવાળી નથી માનતી ન કરે કાંક રસ્તો નીકળે અને તાર બાપા એ બીમાર છે અને તું તેની જેવો જ. હા ઘરવાળી નથી માનતી એટલે? હા એટલે આ મકાન ખાલી કરવાનું એને કીધું તું એ નથી માનતી. હા એમ એટલે જ કહું છું ને તમને, અમે બધા હપેલા છીએ હા. અને ઘર હવે નહીં ખાલી. તારે ઘરવાળી એટલે ઘરવાળી તો અવાજ તારી જેવો જ આમ પહાડી. બસ બહુ થઈ ગયું. જે ચર્ચા કરી લીધી ને, હવે તમે એ બ્લાઉઝ ક્યાંથી લાવ્યો હતો? હે હું આવ્યો તો ઘરે ત્યારે હવે આનાથી આગળ એક શબ્દ નહીં હો. લા, હજી તો આ શરૂઆત છે. નંબર આપણે ફિલ્મ તો આખું બાકી છે. એમ હા એટલે કહું છું ખાલી કરી નાખ. તમને બહુ શોખ લાગે ફિલ્મ જોવાના? જો ફિલ્મ જોવાની વાત નથી. મારો ગુજરાતી હાળો કે હિન્દી? ગુજરાતી કે હિન્દી? એ મને જે મજા આવે એ જોઉં. હું તો બધું જોઉં સમજો. હું ટાઇટેનિક કઈ જોઉં તમારો હાળો? અને મારા હાળો છે ને એને રહેવા આવવાનું છે એમ કહું છું. એટલે ખાલી કરી દો ને. તો તમારા હાળા છે જ્યાં સુધી અમારું મકાન ખાલી ન થાય ત્યાં સુધી તમારી સાથે રહી શકે. અમારે જગ્યા નથી એટલી બધી. અમારે એટલી જગ્યા જ જોઈએ સમજો. પહેલેથી આદત છે. મેં કીધું એ પ્રમાણે હો. મકાન ખાલી નહીં થાય. અરે ખાલી કરવું પડશે. આ એક વાતમાં એ તમે તમારે એક વાત કેમ નથી સમજતા? અમે મકાન ત્યારે જ ખાલી કરીશું જ્યારે અમને મકાન મળે અથવા તો મારા પપ્પા સાજા થાય. આની સિવાય હવે તમારે મકાન ખાલી કરાવવું હોય ને તો આવી જાજો, જે થાય જોઈ લેશું. તું તો ઓલા શાંતિ દાદા પાસે જાય ને ત્યાં ઝૂંપડું કે જે બાંધી દે એટલે ન્યા રહેવા વહી જાય. બરોબર? નો શાંતિ દાદાને ઓળખશો ને આપણી શેરીમાં રહે ને એની સામે વાડો છે મોટો જબર. હા ત્યાં ઝૂંપડું બાંધીને રહેવામાં. એવું મારે જે કરવું એ કરીશ, બાકી તમારું મકાન ખાલી નહીં થાય. અરે ખાલી કરવું પડશે. ખોટી મગજમારી કરીમાં ને મગજમારી તમે કરો છો. એટલે આ તો આવ ડોબા જેવો લાગે છે. હા હું શું થવું જ તમારે? સો મગજની તું છે નસ કે એમાં હું એ જ કહેવા માંગુ છું. તું છે ને હવે મગજની નસ કે એમાં એમ કહું છું. કેટલું દબાઈ છે કેટલું દબાઈ છે હે? જો એટલી વાર લાગે. એક વાતમાં પાછો સમજતો નથી એમ. કરી દેજે ખાલી એમ કહું છું. અત્યારે જે જાતા હોય અહીંયા જાઓ હું મારા કામે જાઉં. હું તો જાઉં છું સમજો. સમજી ગયો? સમજાણું નહીં કાંઈ. આ તો ઈ તારે સમજવાની જરૂર નથી. મને મજા આવે ને હું જાઉં. આ તો જાને પણ ભાઈ બરોબર. ખોટા લપ કરો માં લપ? મકાન તો ખાલી નહીં જ થાય. મકાન ખાલી કરવું ભલે. આ મકાન ની તો તારા બાપાએ પૈસા આપ્યા તી મકાન ના? હે? મેં કીધું મારા બાપાએ આપ્યા. મકાન એ તમારું જ છે અને તમારા મકાનમાં જ અમે રહીએ છીએ, પણ ભાડાના મકાનમાં આવી રીતે તમે જે ખાલી કરાવો છો ને અમે નહીં કરીએ. તાર બાપાને પેલા ઉપાડી લો ને પછી તને જો ધ્યાન જેને રાખજે. જેમ કરવું હોય અને એમ તારી કરી હો વારે લો. તો મગજની નસ કે માલ જા. એ જેઠિયા, હા જેઠાલાલ શું કરો? કામ ઘરબાર નથી? ઘરબાર મેલીને આમ ફેરીમાં બેઠા છો બાકડે? અરે જુઓ ને તમે, હું જોવે જોવે જ શું અહીં કાં બેઠા? ઘણો ચિંતામાં છું, વિચાર વિમર્શ કરી રહ્યો છું. છે માણસ આખા ગામને ચિંતા કરાવે એવો હોય, એ પોતે ચિંતામાં કેમ? આજ પરિસ્થિતિ, સંજોગો. હું સંજોગ ને હું પરિસ્થિતિ, એવું શું થયું છે ત્યાં બહાર બેહવાનો વારો આવ્યો? તમારી બેને તમને કઈ વાત નથી કરી? કરીને જેવી તેવી, પણ એટલી બધી તો નથી જ કરી કે તમે ચિંતામાં બેસી રહ્યો. હા એટલે એવું છે કે મકાનમાં અમે જે રહીએ છીએ ને હા, એ મકાન ખાલી કરવાનું છે. શું કરવાને પણ? આ કેટલા સમયથી અહીં રહો છો? લગભગ 4-5 વર્ષ છે. અને એમાંય તમારા બાપુજી બીમાર છે. હા, હું તો એના ખબર કાઢવા જ આવ્યો છું. હવે મકાનમાં જેટલા વર્ષથી રહીએ છીએ એનો કોઈ મતલબ નથી, કારણ કે એને એના શાળાને કોઈકને મકાન આપવું છે. એટલે મારું મકાન ખાલી કરવાની વાત થઈ છે.
હવે 2-3 દિવસ ઉઘરાણી ઉપર આવતા હોય ને એમ મકાન ખાલી કરાવવા માટે આવે છે. દાદાગીરી કરે. હા લે હાલે, વાહ ભાઈ વાહ. એ બાપુજીએ વાત કરી, બાપુજી એવું કીધું કે ભાઈ મકાન ગોતી લેને, ક્યાં એની મગજમારી કરવી. એટલે નકર તો હું વટમાં સામે પડવાનો જ હતો, પણ મકાન ગોતું છું, મળે તો ને. હા, એમાં શું છે ખબર કે અત્યારે મકાન મળવા મુશ્કેલ તો નથી, પણ સારી જગ્યાએ મળવા મુશ્કેલ છે. એનું કારણ છે કે જો ભાઈ એરિયો તો સારો હોવો પડે. હા આગળ કાંઈ જઈને કચરા પેટીમાં થોડું બેસી જવાય છે. હા, તેમાં વાંધો ક્યાં આવે છે? વાંધો બસ મકાન નથી મળતું ત્યાં. તો કાંઈ વાંધો નહીં, કહી દેવાનું મકાન માલિક હોય તેના ઘરનો. હે ચોખ્ખા ચોખ્ખા શબ્દમાં કહી દેવાય કે મને મકાન મળશે ત્યારે ખાલી થઈ જાય. મેં કીધું તો કે એમ ન હોય, મારું મકાન ને તમે દાદાગીરી કરશો. એટલે હવે સમજાતું નથી કે એને શું કહું. આ દાદાગીરી તો આમાં એ કરતા હોય ને એવું લાગે છે તમારી વાત ઉપરથી. તમે તો કરો એવા સો નહીં. હવે આમાં બીજું તો એવું છે કે પાછું મકાન મળી જાય તો પછી 2 મહિનાનું એડવાન્સ ભાડું આપવું પડે ને. હા, ડિપોઝિટે દેવી પડે એ તો. હવે ઘરે 5,000 રૂપિયા નથી, આમાં ડિપોઝિટ ને ભાડું ને બધું ક્યાં આપવું એમ. જાણું છું, હંધી વાત જાણું છું તમારી પરિસ્થિતિ. હે આ છે ને તમે ફોનમાં ન કહો ને તોય ખબર પડી જ જાય. એક તો બાપુજી બીમાર, હે તમારે અવારનવાર રજાઓ પડતી હોય દવાખાને લઈ જવામાં. એટલે આમ જુઓ, હું છે ને મારી રીતે સારું મકાન ગોતું છું, જેમ બને એમ જલ્દી મળી જાય. કારણ કે મારું છે ફ્રેન્ડ સર્કલ મોટું, અને રહી વાત ભાડાની અને ડિપોઝિટની તો જરાય ઉપાધિ કરતા નહીં, બરાબર? એ હંધોય મેળ થઈ જાય. એટલે તમે છે ને તમ તારે અહીંયા મને ન મળે ને ત્યાં સુધી રહ્યો, જાજુને કાંઈ રહેવાનું થતું નથી. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. હું મારી બેન છે ને આટલું એટલું જ કરી શકું ને. અને આમે છે ને મારો જેઠાલાલ છે ને આ ટૂંકી મૂછવાળો ઉદાસ બેઠો હોય ને યારું મને ન ગમે. વાહ હાલા સાહેબ વાહ. હાલો ચા પીવા જઈએ. ઘરે નથી પીવી, બહાર જઈએ આપણે. હાલો હાલો. પપ્પા કેમ છે હવે તમારી તબિયત? ઠીક છે, સારું છે થોડુંક. અમે દેવેનને કહ્યું હતું કે તમારી દવા અમુક પૂરી થઈ ગઈ છે તો એ લેતા આવે, પણ શું કરવું પપ્પા, એમની પાસે હમણાં કાંઈ વાપરવાના પૈસા નથી. હા બેટા, હું સમજુ છું ઘરની પરિસ્થિતિ કેવી છે, એટલે તો હું કાંઈ કહેતો નથી. જે દવા હોય ને એ પી લઉં છું. પપ્પા એક બીજી વાત કરવાની હતી મારે તમને. હા, હવે તમે હા દેવને સમજાવો તો સારું છે. તમને ખબર છે દેવ અને હા અશોકભાઈ આપણા મકાન માલિક એ બંને વચ્ચે કેટલો મોટો ઝઘડો થઈ ગયો. મને ખબર જ હતી બેટા કે આપણે ખાલી નથી કરતા ને મકાન, એટલે ઝઘડો કરશે જ. પણ આપણે ખાલી કેમ કરવું એ પૈસા છે. ખાલી તો મારે ને દેવનો વિચાર છે મકાન ખાલી કરી નાખવાનો, પણ આ એડવાન્સ પૈસા નથી. મેં એ જ કીધું કે ભાડા ભરવાના હજી તો સરખા નથી થતા, એમાં એડવાન્સ પૈસા કાઢશું ક્યાંથી આપણે? જો આપણેથી થતું હોત ને તો આપણે ક્યારનું મકાન દઈ દીધું હોત. શું કરવું કંઈ સમજાતું જ નથી. આમને આમ ઝઘડો થતો રહ્યો તો ખબર નહીં વાત ક્યાં પહોંચશે. હા બેટા, આ દવાના પૈસા ન હોય એમાં બીજે મકાન રાખીને આપણે 2 મહિનાનું ભાડું એડવાન્સ કઈ રીતે દઈએ શકીએ? અને જો આપણે એમને રિક્વેસ્ટ કરીએ ને તો કદાચ એડવાન્સ ભાડું એ ના પણ લે, પણ ડિપોઝિટ તો દેવી જ પડે ને. હા, અહીંયા તો ડિપોઝિટ હતી એ તો વળી ગઈ છે. અત્યાર સુધી આપણે બધી ડિપોઝિટ ભાડામાં જ તે વાળી લીધી છે. હવે શું કરવું એ ખબર નથી પડતી. અને હવે એ લોકો જીદ લઈને બેઠા છે કે તમે તરત જ મકાન ખાલી કરી નાખો, તો કઈ રીતના કરવું? હવે બધું ભગવાન ઉપર છોડી દો બેટા, આપણા હાથની તો વાત કંઈ છે નહીં. સારું પપ્પા, તમે આરામ કરજો અને કાંઈ જરૂર હોય ને હા ચા બા પીવી છે તો ના બનાવી લાવો. ના, જાઓ તમે, હું અહીં પૂતો છું. સારું.
શું થયું? કેમ એટલા ગુસ્સામાં છો? હું એને મારી નાખવાનો છું. કોને મારી નાખવા છે? હા, આપણા ભાડુત મારી હારે અત્યારે એને ઝઘડો કર્યો. ઝઘડો કર્યો? હા, આ કઈ વાતને લઈને? એ જ ખાલી કરવાની બાબતે? હોય પીણા આ પેલી બૂંદ ચોટે ને એમ ચોટી ગયા છે આપણી સાથે. હું તને શું કહું, પોલીસ કેસ ઠોકી દેવી એની માથે. શું પોલીસ કેસ કરી દે? કેમ? શાંતિ રાખો. પેલા મને એમ કહો કે વાત શું છે? કાંઈ નહીં કે હું નથી ખાલી કરવાનું એમ કીધું. લે, મને એના બાપાનું મકાન હોય એમ. ખરેખર હા, લુખ્ખી લુખ્ખી દાદાગીરી કરે છે. આવું કરાતું હોય છે? અરે આપણે મકાન માલિક છીએ, પણ એ લોકો સમજવા તૈયાર જ નથી. ઘર જ નથી ખાલી કરતા. જો તમે છે ને ગુસ્સો ન કરો, શાંત થઈ જાઓ. હવે તો છે ને મારી ઈચ્છા એવી જ છે કે એ લોકો આ ઘર ખાલી કરીને જતા રહે, પણ હવે લોકો સમજતા જ નથી. તો આ એક ને એક વાત લઈને બેસી ગયા છે કે એમના સસરાની તબિયત સારી નથી. માતાજી છે ને જ્યારે હોય તે કે મારા પપ્પાની તબિયત સારી નથી, તો અમે શું કરવી? પણ થઈ જશે, બધું થઈ જશે. આ પોલીસ કેસ કરવાનું એવું બધું છે ને, ગુસ્સામાં આવું કઈ ના વિચારતા. હું કામ ન વિચારવી? હે, આ ઉલમાંથી ચૂલમાં પડવાનું હવે થશે. એ ધમકી મારે છે કે અમે ખાલી નહીં જ કરવી. એટલે લે, આમ જોવા જઈએ ને તો આપણે એ લોકોને કઈ ઓછા હેરાન નથી કર્યા. એ લોકો આપણી સામે જો કેસ કરવા જશે ને તો આપણે લોકો અંદર જઈશું. માનું છું કે આપણે મકાન માલિક છીએ, આપણો હક લાગે છે, આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે એ લોકોએ ઘર ખાલી કરીને દેવું જોઈએ. પણ સામે હેરાન પણ એટલા જ કર્યા છે ને આપણે આ મકાન ખાલી કરવાની બાબતે. જો એ લોકો પોલીસ સ્ટેશનમાં જશે ને કહેશે ને કે અમને ખાલી ખોટી ધમકીઓ મારે છે, અમને હેરાન કરે છે, તો આપણે તે જેલમાં જવાનો વારો આવશે. તો હવે આનું શું કરવું? બોલ, એને સોખે સોખી ના પાડી દીધી. શું કરવું ને તો મને નથી સમજાતું. આવી દાદાગીરી તો ન જ કરવી જોઈએ, પણ એ લોકો સમજતા નથી. માતાજી છે ને, અને પાછો મને ધમકી મારે. લે, મને કહી કે તમારું મકાન ભલે રહ્યું, કે અમે નથી ખાલી કરવાનું, જે થાય એ કરી લે. આ જ્યારે એ લોકો આવ્યા ને ત્યારે જ મેં તમને ના પાડી હતી. તમે ભાડે દેતા હતા ને ત્યારે કે રહેવા દો, નથી દેવા, નથી દેવા, નથી દેવા. પણ નહીં, હું તો આપી શકતે એ લોકોને, બિચારા ગરીબ છે. ખાઈ લીધી દયા. દયા દયા બહુ કરી છે હો. હવે મને નહોતી ખબર કે ઈ હવે એનું અસલી રૂપ દેખાડશે, નકર એને ભાડે જ ન આપત. એ લોકો જ્યારે આવ્યા ને ત્યારે જ મેં એમનું અસલી રૂપ જોઈ લીધું હતું. પણ તમે મારી વાત માનો તો ને એટલે જ કહેવાય છે કે પત્નીની દરેક વાત માનવી જોઈએ. પત્નીની વાતો માનો ને તો ક્યારે પછતાવાનો વારો ન આવે. હવે મને થોડી ખબર હતી કે આનું પરિણામ આવું આવશે, નકર થોડું હું આપું જ. હે ભગવાન, હવે શું કરીશું? આ સોસાયટીમાં તો કોઈને કહેવા જેવું નથી. પ્રમુખને શું વાત કરશું? મકાન માલિક તો આપણે છીએ. હવે બોલ તો શું કરવું? મને કંઈ સમજાતું નથી કે શું કરું. આપણાથી જેટલા હેરાન થતા હતા ને એ બધી રીતે એમને હેરાન કર્યા. કેટલી ધમકીઓ મારી, કેટલા ડરાવ્યા, પણ છતાંય તે જતા જ નથી. પણ મેં તને કીધું ને એમ, જો છેલ્લે કાંઈ રસ્તો ન મળે ને તો પોલીસ કેસ જ કરીશું. કરશું, હા, કંઈક કરશું. દેવેન, આમ હું શું સાંભળી રહી છું? શું થયું? તમારી અને અશોકભાઈ વચ્ચે ઝઘડા વધતા જાય છે. જો આપણે એમના ભાડવા છીએ, કાલ વારે આપણા સામાન ફેંકી દેશે, એટલે આપણે ઝઘડા ના કરવા જોઈએ. તો મને તો કાંઈ શોખ થતો નથી. એ ઝઘડા કરવા આવે છે તો મારે તેને સામે જવાબ તો આપવાને કાંઈક. આપણી પરિસ્થિતિ એને સમજવી નથી તો શું કરી શકીએ? વાત સાચી છે તમારી, પણ હવે નથી જ સમજતા તો પછી એને સમજાવીને કઈ ફાયદો છે? તો હું કરું? હા, મકાન ગોતવાનું કહ્યું હતું ને, તો બીજે મકાન ગોતવા લાગો. હા, મને ખબર છે કે આપણી પાસે ભાડા દેવાના એડવાન્સ નથી કે નથી ડિપોઝિટના, પણ રોજ રોજ આ બધો ત્રાસ સાંભળવો ને એની કરતાં ના ના, જો એટલે મેં મકાન ગોતવાનું શરૂ કરી જ દેવું છે હવે. કારણ કે તું હવે બાકીની બધી ચિંતા છોડી દે. આજે
ભાડું ભરવાનું ને એ બધું થઈ જાય, કંઈક ને કંઈક થઈ જાય એનો રસ્તો. પણ મકાન મળે તો આ પરિસ્થિતિ સુધરે ને. મકાન તો મળવું જોઈએ ને એના માટે. એની માટે મહેનત કરવી પડશે. રોજ રોજ આ બધું સાંભળવું ને એની કરતાં ભાડે મકાન લઈને ત્યાં રહેવા જતું રહેવું સારું છે. એક કામ કર, તું તારા ઓળખીતા પારખીતામાં ફોન કરીને મકાનનું પૂછ. હું મારા ઓળખીતા પારખીતામાં મકાનનું પૂછું છું. જ્યાં ભેગું થાય ત્યાં આપણે જોઈ આવશું કેવું છે, શું છે ભાડું, અને આજુબાજુ કેવા લોકો છે એ બધું જોઈને આપણે હવે ભાડે રાખશું. હા, અને મેન તો મકાન માલિક કેવા છે ને એ જોઈને ભાડે રાખશું. સાચી વાત છે. ખાસ તો મકાન માલિક એ પણ આની જેવા હોય તો એને ચોખવટ જ કરી લેવી છે આ વખતે તો. જો મારું કેવું એટલું જ છે કે જ્યાં સુધી મકાન ના મળે ને ત્યાં સુધી ખાલી મારું અને બાપુજીનું વિચારીને એમને એમ ચૂપ રહો. બાકી જે થશે ને એ બધું જોયું જશે. અમે પપ્પા સાથે વાત કરી હતી. મારે ચૂપ જ રહેવું છે, મારે કોઈ લપ કરવી જ નથી. પણ હવે મકાન માલિકને મારી યારે લપ કરવા માટેનો સમય મળી જાય છે તો શું કરું? હું સમજુ છું કે આ ઝઘડા બગડા કરશું એટલે આપણને જ હેરાન થવાનું છે. પણ તું સમજ, એ બોલે એમાં હું કાંઈ જવાબ ન આપું તો એ વધારે માથે ચડશે. નહીં તો રહી એની હિંમત તો પહેલેથી વધેલી જ છે. હા, ભગવાને એ લોકોને આટલું આપ્યું છે ને એટલા માટે આવું થાય છે. પણ હંમેશા સમય એક સરખો નથી હોતો. કોઈ ગરીબોની હાયો લેવી ને એ સારી વાત નથી. તું જો ટેન્શન ના લે અને વધારે વિચારવાનું રહેવા દે. જે થાય છે એને એ પરિસ્થિતિ ઉપર છોડી દે. બાકી મકાન ગોતી લઈશું, ભાડાનું ને એ બધું થઈ જશે, ડિપોઝિટ ને. સમજી? કઈ રીતના થઈ જશે? હવે તમે એકલા કમાવા વાળા છો ઘરમાં. હા, હું શું કહેતી હતી તમને, હા થોડા સમય માટે હું નોકરી, મતલબ કે નોકરી તો મને મળશે ને કેમ કે મારું એટલું ભણતર નથી. હા, આજુબાજુની સોસાયટીમાં હું કચરા પોતા માટે જતી રહું. કાંઈ કરવાની જરૂર નથી. તું કેમ? શું ને પણ તમે એકલા હાથે ક્યાં સુધી કરશો? કરી લેશું કાંઈક ને કાંઈક. તું શું કામ ચિંતા કરે છે? મેં તને એવું કીધું કે તું ચિંતા છોડી દે, બાકીનું બધું મારી ઉપર છોડી દે, હું કંઈક કરી લઈશ. તો હું કામ તું ઓલા મકાન માલિકની જેમ લપ કરે છે? શું? આ એટલે આ એ લપ. સારું, હું જાઉં છું. તમારો વિચાર હોય એ બાબતે તો પછી મને જણાવજો. હાય, નમસ્તે માલકી. બોલો, હા, હું તમારી પાસે જ આવતી હતી. શું લેવા? થોડું કામ હતું તમારું. સમજુ છું કે શું કામ હશે. પાછી આ જોડવા આવી હશે નહીં કે માલકીન પ્લીઝ તમારા પતિને સમજાવો કે અમને ઘરની બહાર ન કાઢે, આવું ન કરે, તેવું ન કરે. અમારા પતિને છે ને અત્યાર સુધી મેં સમજાવીને રાખ્યો ને એટલે જ કંઈ નથી કર્યું. હવે સમજી જાઓ, ઘર ખાલી કરો, જરાય સારા નથી લાગતા. હા, તમારા પતિને તમે જો સમજાવીને રાખ્યો હોત ને તો એવી આવી હરકત જ ના કરે. અને આજે હું મકાન બાબતે નહીં પણ તમારા પતિ બાબતે તમને દરેક સચ્ચાઈ જણાવવા માટે આવી છું. મારા પતિની શું સચ્ચાઈ જણાવવાની? મારા પતિને બહુ સારી રીતે ઓળખું છું. નથી ઓળખતા? નહીતર તો આ પરિસ્થિતિ જ ના આવે. તમારા પતિ ભાડું લેવાના બહાને જે હાથ ફેરો કરે છે ને મારી ઉપર, એ વિશે તમને જરાય ખબર નથી. શું બોલે છે? શું કહેવા માંગે છે? ચોખ્ખી જ વાત કરું છું. બદતમીજી કરે છે તમારા પતિ મારી સાથે. છો તું તારી હદ વટાવી રહી છે. હવે આવું ન બોલતી. હજુ તને એક મોકો આપું છું. હા, તમારા પતિ પતિ કહેવાને લાયક નથી. નરાધમ છે, નરાધમ. કીધું ને તને એકવાર, કીધું ને કે મારા પતિ વિશે એક શબ્દ ન બોલતી, તોય સમજતી નથી. આ ઘરનો ખાલી કરવું પડે એટલે હવે આવું બધું બોલીશ, મારા પતિને બદનામ કરીશ તું? બદનામ તો અમે થઈ જઈએ માલકી, કેમ કે અમે નાના માણસો છીએ. હા, તમારા પતિ શેઠ છે એટલે મારી સાથે ગમે તેવી હરકત કરીને જતા રહે. પણ તમને શું, લગભગ તમારી પાસેથી જ તમારા પતિને પૂરતો પ્રેમ નહીં મળતો હોય તો જ એને બીજે જવું પડે છે. હા, તારા જેવી હલકી બાઈ મેં નથી જોઈ.
બોલો આ પોતાને ઘર ના ખાલી કરવું પડે એટલે મનમાં આવે એ બોલી રહી છે, બીજાને બદનામ કરી રહી છે. અરે તું તારું કર ને તારા પતિનું કર. તારા પતિમાં શું તેવડ છે? આપા એક ટકનો રોટલો ય તે ખવડાવી શકે એટલી તેવડ નથી. પણ મારા પતિ ઈમાનદાર છે. તમારા પતિ જેવા ગમે તેની ઉપર હાથ ફેરો કરે એવા નથી. અને તમે આજે ઘરની વાત કરો છો ને તો કરી દઈશું તમારું મકાન ખાલી. પણ જ્યાં મારી ઇજ્જત ના હોય ને ત્યારે એવું તો અમને પસંદ નથી. આ જ વસ્તુનો ફાયદો તમારા પતિ ઉઠાવે છે. એમ તો એટલા સમયથી આવું બધું થતું હતું તો આજે કેમ વાત કરી તેમ? કેમ કે હવે હદ પાર થઈ ગઈ. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમારી આંખે આ બધું આવશે ને ત્યારે તમને ખબર પડશે કે કયા હેવાન સાથે તમે રહ્યો છો. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. વિચાર તો મને તારા જેવી બાઈનો આવે છે. આ તો સારું થયું કે આજે મને આવું બોલી છે. કાલે સવારે સોસાયટીમાં જઈને આવી રીતે અમને બદનામ કરે તો ભાઈ બે હાથ જોડું હો. આ ફટાફટ છે ને તમે ઘર ખાલી કરીને જાઓ. ખબર નહીં કાલે સવારે શું બોલ છે. કાલે સવારે તો તારા પતિને કાંઈક થઈ જાય ને તું અમારું નામ દઈ દે કે એનું મર્ડર કરી નાખ્યું આ લોકોએ. અમે એવા નથી મેડમ, નાના માણસો છીએ પણ સાવ એટલા હલકા નથી. હા, પૈસા દેતા તમે લોકો જે કામ કરાવી શકો ને એ અમે નાના માણસો કરી શકીએ એમ નથી. જોઈ લીધી મેં માણસની હલકાઈ હો, કે કયું માણસ કેટલે સુધી બોલી શકે ને. સાવ જાતું જા અહીંયાથી જાતો. ગમે તે બોલે છે અને બીજી વાર છે ને આવું બોલતી નહીં. ઘર ખાલી કરી નાખજે, નહીં તો હવે છે ને તને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. ધક્કા મારવાની જરૂર નહીં પડે મેડમ. હા, મેં તમને કહ્યું ને, પણ એક વખત ખાલી તમારા પતિ સાથે આ વિશે વાત કરવાની કોશિશ કરજો, જો તમારા પતિ હોય તો. ગાંડી નથી થઈ ગઈ હું કે એમને આવું બધું કહું. બિચારાને શું લાગશે કે મારા ઉપર જરાય વિશ્વાસ નથી આને. અને એમાંય તે મારા પતિને મૂકીને હું તારી વાત ઉપર વિશ્વાસ કરું એમ? એક દિવસ તમારે મારી વાત ઉપર વિશ્વાસ કરવો જ પડશે. હા છે નહીં તો કાલે જોઈ લેજો. પત્યું પત્યું પત્યું. આ તારા બાના બધા પત્યા હે? આરોપો પૂરા થયા તો હવે જા છાની માની. રસ્તા વચ્ચે ઊભી રહીને આવી બધી વાતો કરે છે. સારી લાગતી હોય ને એમ. આવી તો મેં તને બિલકુલ નહોતી ધારી. મને થયું કે તું સારી છે એમ. આ પોતે મજબૂર છે ને એટલે. પણ માણસ મજબૂરીનો આવો ફાયદો ઉઠાવે ને એ નહોતી ખબર. હા, અમે મજબૂર છીએ પણ તમારા પતિ તો મજબૂર નથી ને, તો પછી એને અમારું શોષણ કરવાની શું જરૂર પડે છે? કે એવું તો નથી ને કે આ તું જ મારા પતિની સામે જતી હોય, તું જ આવું કરતી હોય? હા, બસ કરી જાઓ મેડમ. એવી જ દાનત હોત ને તો અહીંયા તમારી પાસે ના આવે તું કહેવા માટે, તો અમારે ભાડા દેવાની જરૂર ના પડે. તમારા પતિને તો આટલો મોકો જ જોઈએ જ. એ જ કહું છું કે આ ભાડું ન દેવું પડે, ઘર ખાલી ના કરવું પડે ને એટલે ક્યાંક આવું તો નથી કરતી ને તું? કીધું ને તમને, જે વસ્તુ નથી કરી એ નહીં કહેવાની. અને હા. મારી ઇજ્જત ઉપર ખોટી છે ને લાંછન નહીં લગાવવાની. એ તો લાગે હો, કારનામા એવા કર્યા હોય ને તો જાણે બહુ સારી લાગતી હોય ને એમ. હે ભગવાન, મારો દિવસ બગાડ્યો તે. જા તો તું જા, નહીં તો મને જવા દે. મેડમ, તેરા પલ્લુ સરકા જાય રે બસ તું ફિર હો જાય. અરે ઓહા અરે ઓહા. અય હવે કે પાછા આવી ગયા. હા, હું તો રોજ આવું, તું દરરોજ આમ નીકળ ને તો દર રોજ એક દિવસ કાલી નો જવા દઉં. એમ નહીં, હા, તમે અમારા મકાન માલિક છો એટલે મારે તમને બીજા તો શું શબ્દ કહેવા. હું ખાલી મકાન માલિક નથી, હું તારોય માલિક છું. મારે તારો માલિક બનવું. હવે શાંતિ જ રાખજો ને, બાકી આ જેટલી ઝાપટો પડી છે ને હા, એનીથી ડબલ પડશે. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સમજા ભગવાને બહુ જાડા ગાળ આપ્યા છે. હે ભગવાન, હવે મારો પીછો કરવાની કોશિશ ના કરતા. ભલે પણ જોતો આ શું છે? શેમ્પુ એક નંબર વાપરશો. ભલે હા તમારી જેવા અમીર નથી હા, પણ તમારી જેવા ગંધારાય નથી. અરે હું ગંધારો નથી, એકવાર સમજો. એટલે તું આમ નહીં માન. હે હા, જેટલા લાફા મારીએ ને જો હે એટલા ઓછા છે. હવે છે ને હદ થઈ જાય છે લાફાની. તો આ તારી હદ નથી દેખાતી તને? નરાધમ, હદ થઈ જાય છે, હદ થઈ જાય છે. અને હવે છે ને દૂર રહેજે મારીથી. અરે પણ ઊભી રે ને, હવે હાથ નહીં છોડું, નહીં છોડું. અરે ઊભી રે, ઊભી રે. ભાઈ ભાઈ શું થયું? હા, બોલો બોલો, કોણ છે? આ એ જ વ્યક્તિ છે જે તને દર વખતે હેરાન કરે છે. હા તો તારો જવાબ આપ. હા ભાઈ, હા અમારો મકાન માલિક છે જે ફાયદો ઉઠાવે છે જ્યારે હોય ત્યારે. કંઈ વાંધો નહીં બેન, હા નરાધમને તો છે ને હું જોઈ લઈશ. તું ઘરે જા જા. હું સાહેબ, હે તારી બેન છે તો પટાવા કરશો હે? તને ખબર છે આ એરિયામાં મારું નામ છે. એરિયો તારો છે એમ ને? હા, તારો એરિયો.
તારી જાતના હું ખાલી બાયુના જ લાફા ખાવા. તારો એરિયો તારી એટલી હિંમત કે તે મારી બેન ઉપર હાથ નાખ્યો. તારી બેન ઉપર હાથ નહીં, તારી બેનના તો એવા હાલ કરું ને કે સમજી ગયો. તો હું પણ તારા એવા હાલ કરીશ ને કે જિંદગીમાં ક્યારેય કોઈ છોકરી ઉપર ખરાબ નજર નહીં નાખે. બહુ શોખ છે તને ટન તારા કરવાનો હે? બહુ શોખ છે. તું ભૂલી ગયો છે કે દરેક છોકરી અબળા નારી નથી હોતી, એની પાછળ કોક ને કોક હોય. જો આજ પછી મારી બેનની આસપાસ પણ નજર આવ્યો છે ને તો અત્યારે તો મૂકું છું. ફરી વાર આ બે પગ ઉપર ચાલવાને લાયક નહીં છોડું. સમજી ગયો? ચાલ નીકળ. અરે ના હું કઈ બોલતો નતો એટલે બહુ શોખ છે તને, બહુ શોખ. હે ફર આ બાજુ ફર, તને બતાવું. બહુ શોખ છે હે? બહુ શોખ છે તને. જો આ બહુ મોંઘું પડશે હો, તું ખોવાઈ જાય. સસ્તું કામ હું આમ પણ કરતો નથી. હા, બહુ મોંઘું પડશે. બહુ શોખ છે, બહુ શોખ છે, બહુ શોખ છે તને. હા, હવે સમજી ગયો કે હજુ મેથી પાક આપું? કામે જા. ઉભો રે, ઉભો રે. કીધું ને એ વાત યાદ રાખજે. જો આજ પછી કોઈ દિવસ મારી બેનની આસપાસ પણ દેખાયો છે ને, તારા હાથ અને ટાટિયા બંને ભાંગી નાખીશ. હા, સમજાઈ ગયું? જા નીકળ. હાલ હાલ. કેમ છો ભાઈ? પછી કાંઈ મકાનનો મેળ આવે એવું છે? હા બાપુજી, મકાન મળી ગયું છે. મકાન તો મળી ગયું ને મળી જાય, પણ આ જે એડવાન્સ ભાડું આપવું પડે એનું શું કરશું? એનું પણ બધું થઈ ગયું. તો ક્યાંથી રૂપિયા એટલા બધા તું લાવ્યો? હા પપ્પા, એમાં એવું છે કે મારા ભાઈએ પૈસા દીધા છે અને એણે મદદ કરી છે, એટલે મકાન હવે ઉપાધિ કરવાની જરૂર નથી. મકાન પણ એને જ ગોતી દીધું છે અને ડિપોઝિટ સાથે 2 મહિનાનું એડવાન્સ ભાડું પણ એને આપી દીધું છે. એ બધું તો બહુ સારી વાત કહેવાય બેટા, પણ એક જોવા જઈએ ને તો આપણે વહુના પિયરમાંથી મદદ ન લેવાય, પણ પરિસ્થિતિ છે. એવું શું કામ વિચારો છો પપ્પા? હા, સગા જ એકબીજાને કામ નહીં આવે તો બીજું કોણ આવશે? અને અહીંયા રહેવા કરતાં તો બીજા મકાનમાં રહેવા જવું એ વધુ સારું છે. હા બેટા, હવે મને થોડું સારું છે. આપણે મકાન ફેરવવામાં કાંઈ વાંધો નથી. તમને પહેલાં એ મકાને મૂકી આવીએ એટલે તમે જ્યાં આરામથી રહો, પછી અમે ધીરે ધીરે બધો સામાન હારીને મેં મૂકી આવશું. તમને જેમ ઠીક લાગે એમ કરો, પણ હવે એ વાતે વાતે ઝઘડા કરે ને એની કરતાં ઠેકાણે પડી જાય ને તો સારું. હું શું કહું છું કે અત્યારે પપ્પાને મૂકવા જવા એની કરતાં થોડો ટાઈમ આરામ કરવા દો. નહીં આપણે બે અહીંયા આવશું ને કંઈક એમને જરૂર પડી તો એ કોને કહેશે? એની કરતાં સાથે જ જતા રહીશું બધા. એમ કહીએ પપ્પા, તમને વાંધો ના હોય તો. મને બેટા હું વાંધો હોય, તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર છું, પણ આ ઝઘડામાંથી નીકળી જાય ને તો શાંતિ થોડી ઘણી. આ ખાધું પીધું ઉગવા દે નહીં, ધારે હોય તે ભાડું આપણે ઘણી જગ્યાએ ભાડેના મકાન ફેરવા, પણ આવા માણસો તો પહેલી ફેર જોયા હો. સાચી વાત છે. હા, કાંઈ વાંધો નહીં બાપુજી, હવે જે થયું એ થઈ ગયું. હવે આ મકાનની ચાવી એને આપણે સોંપી દઈએ હા, એટલે બધું કામ પતે. સારું, તો તમે બે જઈને સાવી એને દઈ આવો એટલે પછી આપણે ખાલી કરી નાખીએ. ના ના, હા હું નહીં જાઉં. હા, તમે જ તે દઈ આવો ને. હા, હું ઘરમાં બધો સામાન પેક કરવા માંડું ને. હા, એ વાત એ હાચી. મારે થોડુંક બહાર જવું હતું તો ક્યાં? આ મકાન બાબતે થોડું જવું હતું તો. જો જાવું જરૂરી છે. હા એટલે જરૂરી તો છે,
કહેતી હોય તો કેન્સલ કરી નાખો. ના ના, તમારે જવું જરૂરી જ હોય તો જાઓ, હું ચાવી આપી આવીશ. જા બેટા, ને બહુ દઈ આવશે સાહેબ હો. જા. તું તારી રીતે જો કાંઈ કહે ને તો પાછી મને કહેજે. હવે હું કહેવાના એને જોતું હતું એ મળી ગયું, ખાલી કરાવવું હતું તો આપણે કરી દઈએ. તો હવે શું કે જે કહેવાનું હતું એ બધું પહેલાં કહી દીધું. પણ હવે આપણે ખાલી કરીએ છીએ તો હવે આપણે સાંભળવાનું પણ નથી થતું. તું જા. પપ્પા ચાવી ક્યાં રાખેલી છે? સાવી બેટા ઓલો ટાંકો છે ને એમાં જ મૂકી છે. જા જતા જા. હા અશોકભાઈ, હા ચાવી દેવા આવી. અશોકભાઈ, હા ચાવી દેવા આવી છું મકાનની. અમે બીજે રહેવા જઈએ છીએ. તો મને નહીં ગમે. અમે બીજે રહેવા જાવ છું. જો હા, આ પકડો તમારી ચાવી. અને એમને તમે તમારી હરકતો સુધારતા કેમ નથી? આટલી સુંદર પત્ની દીધી છે તમને, તો તમારી પત્ની તમને ગમતી જ નથી જરાય? તું વધારે કેમ છો હોય એ કહી દઉં. આટલા જ મકાન તને ભાડે આપ્યું પણ તું કાંઈ પટે નહીં, નકર તો મજા આવી જાય. હજી કહું છું. હા, બદતમીજીની કંઈક હદ હોય પછી. થોડોક છે ને ઉપરવાળાનો ડર રાખો. હા, જેમ ફાવે એમ ના બોલવાનું હોય. કોકની દીકરી, કોકની પત્ની છું અને તમે ગમે તેમ હરકતો કરો છો. હા, ચાવી પકડો. ચાવી નહીં, હું કહું. જો મારી વાત સાંભળ. તને છે ને તું કેટલા રૂપિયા આપ, તું ખાલી એકવાર છે ને એકવાર એટલે સમજો તૈયાર હશે. છોડો. તારા રૂપિયા છે ને તારી પાસે જ રાખ. તારા રૂપિયા તારી પાસે રાખ. તારી જેવા લોકો છે ને ભિખારી જ ગણાય, ભિખારી. સમજાઈ ગયું? સમજાય નથી. છોડ. તું છે ને તું એક નંબર છોડી દો મને, પ્લીઝ છોડી દો. ભાડું તો દેવું પડે ને. લાવો સાવી દેવા ના પાડે. માલકીન, મેં તમને કહ્યું હતું કે આ માણસ જ્યારે હોય ત્યારે મારી છેડતી કરે છે. હું શેરતી કરે છે? અરે સાવી નોત આપતી. શું છે આ બધું? મારી વાત સાંભળી કે સાવી હું નહીં આપું. એ બીજે રહેવા જવાના હતા મને કે આલ્યો તે આપતી નહોતી. પછી મારે બે હાથ પકડવા પડ્યા. શું કામ આટલું બધું ખોટું બોલો છો? શું બગાડ્યું છે તમારું? મહેરબાની કરીને અમે નાના માણસો છીએ, ગરીબ છીએ, તો તમારી સાથે આવું ના કરો. નાટક કરે છો. શું કામ રોવે છે? અત્યાર સુધી છે ને તારે શું કરવાનું હતું તને સમજાયું જ નહીં. સાવ બુદ્ધિ વગરની છે તું. લે હા, હું કરવાનું હતું એને? આ કરવાનું હતું. શું કરવાનું હતું? આ કરવાનું. પણ દામિની મેં એને હજી કાંઈ સાંભળ્યું મેં. બાર ઉભા બધું જ મેં સાંભળ્યું. મેં ક્યારે સપને નહોતું વિચાર્યું કે તું આવો નીકળીશ. અરે આ બિચારી મને કહેતી રહે ને હું એની વાત નહોતી માનતી. અરે એને જેમ તેમ બોલવા લાગી. ન જાણે કેટલું બોલી ગઈ એને કે મને મારા પતિ ઉપર બિલકુલ વિશ્વાસ છે, એ આવું કરી જ ન શકે. મારી વાત પણ મને નહોતી ખબર કે મારો પતિ એટલો નીચ નીકળશે. મારી વાત સાંભળ તું. એવું કાંઈ નથી પણ આ તો નહોતા જાતા ને એટલે હવે મને ખબર પડી હા. કે હર વખતે આ ઘરે એકલી હોય ત્યારે જ ભાડું લેવા કેમ જાય, ત્યારે જ ઘર ખાલી કરવા માટે કેમ જતો હતો તું? એટલે જ જતો હતો ને. તારા મનમાં પાપ હતું, પાપ. મેડમ રહેવા દો. સમજતા હવે અમે મકાન ખાલી કરી નાખ્યું છે. હા, ચાવી મેં દઈ દીધી છે અને હમણાં જ અમે લોકો નીકળી જઈશું. તમારા લોકો હવે ક્યાંય જવાની જરૂર નથી. અત્યાર સુધી છે ને મને આંધળો વિશ્વાસ હતો, પણ સચ્ચાઈ તો હવે મારી સામે આવી છે. હવે આ ઘરમાંથી કોઈ જશે ને તો તમે લોકો ને પણ આ જશે. આ એ તો આપણા ભાડું જ છે. એ બાજુ
હું કામ બોલશો? તો કોની બાજુ બોલ? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી ઉપર મેં વિશ્વાસ ન કર્યો. અમારા સુહાગ પર એના ઉપર આંધળો વિશ્વાસ કર્યો મેં કે હશે આજ ખોટી હશે, મારો પતિ એવું કરી જ ન શકે. પણ મને ક્યાં ખબર હતી કે તારી જ નીતિ ખોટી છે. હું કામ જાઉં? હું ક્યાંય ન જાઉં. બરોબર? ઠીક છે, આ ઘરમાંથી તારે ન જવું હોય ને તો તને કેવી રીતે ઘરની બહાર કાઢવાનું એ મને સારી રીતે ખબર છે. હું બોલતો હતો હે આ બધી પ્રોપર્ટી મારી છે. હું કામ જાઉં? હા તો કહું છું ને ન જતો. સ્વીટી, ચાલ અત્યારે પોલીસ સ્ટેશન. આપણે બે અત્યારે જઈશું ને પોલીસ કમ્પ્લેન કરાવીશું પણ કે મારા પતિએ તારી સાથે છેડતી કરી છે, તારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી છે. જો એમાં પોલીસ સ્ટેશન ન જવાનું હોય. અને એમાંય પોલીસની સામે જ્યારે પત્ની ગવાહી આપશે તો મને નથી લાગતું કે પોલીસને બીજા પ્રૂફ જોઈએ. ના ના, એવું નહીં કરતા તમે. પોલીસ સ્ટેશન નહીં જતા. નીકળા ઘરમાંથી. અને બીજી વાર છે ને ક્યારે આ ઘરમાં પાછો નહીં આવતો. જતો રે. સ્વીટી, આઈ એમ સો સોરી. જો મેં જે ભૂલ કરી છે એ માફીને લાયક નથી. પણ હવે તમે લોકો આ ઘર છોડીને ક્યાંય ન જતા. હવે તું અહીંયા જ રહેજે. અને તમારા લોકોએ ભાડું આપવાની પણ જરૂર નથી. ના માલકી, અમે ઓલરેડી ઘર ગોતી ચૂક્યા છીએ. અને જો હવે અમને અહીંયા રહેવા માટે મહેરબાની કરીને હા આગ્રહ ના કરતા. કેમ કે જેટલું દિલ મારું દુખ્યું છે ને એનીથી વધારે દિલ મારા પતિનું પણ દુખ્યું છે અને મારા સસરાનું પણ. એટલે બે હાથ છોડીને તમને વિનંતી કરું છું કે અમારે તમારા ઘરમાં નથી રહેવું. કેમ કે આ ઘરમાં જો હું રહીશ ને તો દરેક વખતે મને આ જ બધી વસ્તુ યાદ આવશે. તમારી આંખ ખુલી ગઈ, બસ એટલું કાફી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.